क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। संतप्त मानस शांत हो जिनके गुणों के गान में, वे वर्धमान महान जिन विचरे हमारे ध्यान। चिन्वाणी में अपना शास्त्रों में बे शब्दों बे प्रकरणों बहु विचारवा जेवा आवे छे। एक छे भाव शुद्धि अने बीजू छे दर्शन विशुद्धि। बहु पातળી सीमा रेखा, पातળી भेद रेखा बन्ने वच्चे छे। भाव शुद्धि में ज जीवों ने दर्शन विशुद्धि ना भ्रम थवाना प्रसंगो बने छे। हूँ जे बोलू छो ए गुरुदेव श्री ना आजना व्याख्यान ना सार रूपे बात करू छू। भाव शुद्धि एटले जगतना स्थूल संक्लेश भावोथी पापमयी प्रवृत्तिओथी पाछू वળી स्थूल शुभ क्रिया, स्थूल दया दान व्रत वगैरह ना परिणामों में क्रियाओं में प्रवृत्ति जीव करे। ये कशायनी मंदता विना तो नहीं ज थाय, बराबर। कशायनी मंदता विना तो ये थाय तो नहीं ज ने। पण कशायनी मंदता थई एनो अर्थ एम नथी के ज्ञानीना जेवा पुण्यना परिणामो होय छे एवा पुण्यना परिणामोमां आपणे आव्या एवो तो एनो अर्थ नथी ने। पॉइंट समझाय छे। बे त्रण बाबतो एक साथे आपणे समजवा मांगीए छीए। आजना आखा प्रवचनमां ए वात विचारवा जेवी हती। 154 नंबरनी गाथा जे टीका अज्ञानीए प्रतिज्ञा केवी करी हो पण अटके क्या? बेन चला बेन, प्रतिज्ञा तो एवडी सारी कि आत्म लाभ रूप मोक्ष। प्रतिज्ञा तो एनी एवी छे आत्म लाभ रूप मोक्ष जे सामायिक समझाणो, जे सामायिक केवी सामायिक सम्यक दर्शन ज्ञान चारित्र वाली सामायिकनी प्रतिज्ञा करी बैठो। बोलो प्रतिज्ञा करवा करवामां क्या एने पैसा खर्चवा पड़े? एने संस्कृत में आरंभे शूरा कहेवाय। આપણે આમ કરશું, આપણે ઓમ કરશું, આપણે તો ધર્મ જ કરવું છે। વકીલ સાહેબ સમજાણું? આપણે તો સમ્યક દર્શન જ કરવાનું, આપણે તો શુદ્ધોપયોગ જ કરવાનું। प्रतिज्ञा तो एवडी मोटी, एवडी सामायिकनी, पण हवे ई प्रतिज्ञा लीधा बाद हवे अटकवानो रस्तो केवो शोधे, केवो काढे जो।
સ્થૂળ સંકલેશ ને તો છોડે પણ સ્થૂળ વિશુદ્ધ ને નહીં છોડે, એને ગળે વળગે. ટીકામાં જે બીજો પ્રકરણ આવ્યો ને એ આખી ટીકા આપણે વાંચશું, બહુ શાંતિથી સાંભળજો. આખી ટીકા આખું પ્રકરણ મગજમાં એના ચિત્ર બધા ક્રમ એના વિષય બિંદુ એ બધા પ્રતિબિંબિત થવા જોઈએ. બહુ એકાગ્રતાથી સાંભળજો. ગુરુદેવશ્રીનો આજનો પ્રવચન સાંભળ્યો હશે તો જ મારી વાત ખ્યાલમાં આવશે, ને તો નહીં આવે. બિલકુલ કૌલ કરા ને એમ જ થશે કે આ કોઈ ગુરુદેવશ્રીની ભાષામાં ફ્રેન્ચ અને જાપાનીઝ ની ભાષા જેવી લાગશે. પ્રતિજ્ઞા કેવી? સ્થૂળ સંકલેશ ભાવને તો છોડ્યા, સંકલેશ ક્રિયાઓને તો છોડ્યો, પણ સ્થૂળ વિશુદ્ધના પરિણામોમાં અટકી ગયો. સ્થૂળ સંકલેશમાં જે અનાદિકાળ, હવે થોડુંક રિવર્સમાં જઈએ છીએ આપણે બેન શૈલાબેન, હું થોડુંક રિવર્સમાં બોલું છું. સ્થૂળ સંકલેશમાં જે અટકેલો હતો એમાં તો દુરંત કષાય ચક્ર જ એની હારે હતો, પણ એમાંથી નીકળીને જે સ્થૂળ વિશુદ્ધમાં અટકેલો છે એમાં દુરંત કષાય ચક્ર જ બરોબર કામ કરે છે તો એ કષાયનું જ કામ, એ કોઈ ધર્મનું કામ છે જ નહીં. પોઈન્ટ સમજાડો. બે વાત કઈ કરી મેં? અનાદિકાળથી જે અન્યાય અનીતિ અભક્ષના સેવન રૂપ જગ જાહેર જે પાપ હતા, જગ જાહેર જે ખોટી પ્રવૃત્તિઓ હતી, દિના રાત વિષય ભોગ, એ અતિ સ્થૂળ સંકલેશ કેવા હતા? અતિ સ્થૂળ સંકલેશ. તો એમાં પાવર હાઉસ કયું હતું? દુરંત કષાય ચક્ર. કષાય વિના તો એ કરતો જ નહોતો ને, બરોબર? હવે એ અતિ સ્થૂળ સંકલેશ માંથી બહાર આવ્યો, પગથિયા બદલાણા. હવે દુકાન પાપની બંધ થઈ, પણ બીજી દુકાન કઈ ખુલી? શુભની. બરોબર? ખરેખર એ શુભની છે જ નહીં, એ મહા અશુભની જ છે. એ હું હમણાં સિદ્ધ કરીને બતાવીશ તમને. એ બધું આમાં લખેલું નથી, પણ આપણે સમજવાનું. અતિ સ્થૂળ સંકલેશ પર સ્ત્રીનું હરણ, બીજાના રાજ્યને પાડી લેવાનું, બીજાના જમીન મકાનને પાડી લેવાનું, બીજાને શીશામાં ઉતારવા, સાત પેઢી ખાય તોય ખૂટે નહીં, તોય ધન પાછળ દોડે, પાડોશ વાળા, ઘર પરિવાર વાળા, બાયડી છોકરા, આ તે બધા વઢે તો ખરા ને કે તમે કમાવામાં કોના હાટું છો, ક્યાં લઈ જશો? તો થોડુંક એમાંથી વાત તો સાચી, દીકરી મારી વડે, દીકરો મારો વડે, પાડોશી વડે, એટલે થોડીક લાજ શરમ ને લીધે શેમાંથી ઉભો થઈ જાય? અતિ શબ્દો બોલો ને ઓલા શાસ્ત્રના. અતિ સ્થૂળ સંકલેશની દુકાનોની શટરો બંધ કરે, પણ પછી કઈ દુકાનો ખોલે? અતિ સ્થૂળ વિશુદ્ધ. એ સ્થૂળ જ છે, વિશુદ્ધ. દયા, દાન, વ્રત, સંયમ, પાંજરાપોળમાં ઘાસચારો આપો, થોડીક ચેરિટેબલ ના કામ કરો, ઉપવાસ કરો, સામાયિક કરો. સમજાણો? એટલે બહુ સરળ શબ્દોમાં કહીએ, જગ જાહેર પાપમાંથી તો ઉભો થાય અને દુનિયાની નજરોમાં જે ધર્મ છે એ ધર્મના કાર્યોમાં આવીને પ્રવૃત્તિ કરે. હવે ઓલામાંથી તો છૂટ્યો, પણ આમાં આવીને અટક્યો. આ હજી ગાથાની શરૂઆત છે. હવે આ બેઉ પ્રવૃત્તિમાં પાવર હાઉસ કોનો? હું એની વાત કરું છું કે નિયમથી દુરંત કષાય ચક્ર. ઓલો પાપ કરતો હતો એ કષાયને લીધે જ કરતો હતો, અને આ જે ધર્મના કામ કરે છે એ કોને વશે કરે છે? બોલો, કનૈયાલાલ નું નામ લઈને ગુરુદેવશ્રી બોલ્યા હતા, નહીં, અમે હવે સામાયિક ન કરીએ એવું કઈ બને, વર્ષોથી કરતા આવ્યા છીએ. અમે કઈ પ્રક્ષાલન મૂકીએ? અમે તો વર્ષોથી કરતા આવ્યા છીએ.
ટેવ છૂટી જશે. તને ટેવ છૂટવાની ચિંતા છે, પણ સમ્યક દર્શનની ચિંતા નથી. અને આજના વ્યાખ્યાનમાં જે છેલ્લે એક પ્રકરણ આવ્યું હતું, તને કર્મ કાંડ છૂટવાનો ભય છે, જ્ઞાનના પક્ષે આવવાનો ભય નથી. તને જ્ઞાનનો પક્ષ ભૂસાઈ જાય છે, એનો પક્ષ નથી તને. આ આખી 154 નંબરની ગાથા સાંભળજો, બહુ એકાગ્રતાથી સાંભળો. આ 154 નંબરની ગાથા એટલે 10મી ગાથા છે. કઈ ગાથા? 10મી ગાથા. આ ગાથા સાથે જયસેન આચાર્યની ટીકામાં પુણ્ય અધિકાર પૂરો થયો. કયો અધિકાર પૂરો થયો? જોયું છે, વાંચ્યું છે મૂળમાં ક્યાંય? હા, અહીંયા પુણ્ય અધિકાર પૂરો થયો. હજી 9 ગાથાઓ બાકી છે. એ બધું પાપ અધિકારમાં નાખશે જયસેન આચાર્ય. એટલે ક્રિયાને ક્રિયામાં પાપની ક્રિયાઓ મૂકે, પુણ્યની ક્રિયાઓમાં આવે, અને પોતાને પછી કેવો ભ્રમ પાડે? અમે ધર્મ કર્યું, અમે ધર્મ કરીએ છીએ. હવે એમાં મૂળમાં દુરંત કષાય ચક્ર જ કામ કરે છે. જો હું શું કહેવા માંગુ છું ખબર ભૂપતભાઈ? દુકાને બેસતો હતો એ અતિ સ્થૂળ સંકલેશ કષાયવશ. ઓકે, હવે ત્યાંથી ઉભો થઈને મંદિરે આવીને બેસે છે કોને વશ? એ અતિ સ્થૂળ વિશુદ્ધ પરિણામ કષાયવશ. પાપનું કરે તોય કષાયને લીધે, અને ધર્મનું કરે તોય કષાયને લીધે. અમે ઉપવાસ કરીએ છીએ, અમે તો ધર્મનું કરીએ છીએ, અમે તો પૂજાનું કરીએ છીએ, અમે તો દાનનું કરીએ છીએ. એટલે નંબર 1, તારી કરવાની ખોટી વૃત્તિ તો હજી છૂટી નથી ને. તો સંવર અધિકારમાં જઈને ઉપયોગમાં ઉપયોગ છે, ક્રોધમાં ઉપયોગ નથી, કર્મમાં ઉપયોગ નથી, નો કર્મમાં ઉપયોગ નથી, ઉપયોગમાં કર્મ નો કર્મ નથી, મોહ ક્રોધ નથી, કર્મ નથી, નો કર્મ નથી. એ જે ઉત્કૃષ્ટ ભેદ વિજ્ઞાનની જે અભિનંદનની વાત છે 181, 82, 83, એ અભિનંદન તને કેવી રીતે પહોંચે? આચાર્ય તો એવા ભેદ જ્ઞાનનો અભિનંદન કરશે 181 માં જઈને. આવું ભેદ જ્ઞાન તો તે કર્યું નહીં સાહેબ. કર્યું નહીં તો ઠીક, કરવા માંગતો નથી, કેમ કે ક્રિયાઓના સંસ્કારો આના છૂટતા નથી. એટલો બધો એમાં કાદવમાં ખૂંચી ગયો છે. પંડિત દીપચંદજી કાસલીવાલે લખ્યું અનુભવ પ્રકાશમાં, આગમ અનુસારે વક્તા અમને ક્યાંય દેખાતા નથી. સમાજમાં આગમ અનુસારે શ્રદ્ધા દેખાતી નથી. આગમ અનુસાર શ્રદ્ધા કરનારા નથી, બોલનારા વક્તા નથી. પોતે બોલે છે, લખે છે, અને હું કહું છું તો ખોટું લાગી જાય છે. આ દીપચંદજી વકીલ સાહેબ, દીપચંદજી સાહેબની વાત નથી, સુનિલભાઈ શાસ્ત્રીની વાત છે. હું કહું છું તો ખોટું લાગી જાય છે. દીપચંદજી સાહેબે લખ્યું છે કે એટલે હું લખી જાઉં છું. કાળ ઘણો લાંબો છે, ક્ષેત્ર ઘણો મોટો છે, ક્યારેક તો સત્પાત્ર જીવ ક્યાંક ને ક્યાંક તો પાકશે. આખા વાવમાં ઝેર ભેળવાયેલો છે. અત્યારે જે ફાસ્ટ ફૂડ નો જમાનો છે ને, હા, ઘરના નાનાથી માંડીને દાદા સુધીના બધાને ફાસ્ટ ફૂડ ગમે. હવે એકો એકના મગજમાં જ ફાસ્ટ ફૂડ ઘૂસી ગયું છે. હા, તો અધીરાપણા નહીં આવે વિચારોમાં? બાના હાથના રોટલાની થેપલાની રાહ કોણ જોઈએ? હા, તો ખાવા પીવામાં એમ વિચાર વર્તનમાં પણ બુલેટ ટ્રેન તો જ્યારે આવશે ત્યારે આવશે, પણ મગજમાં તો બુલેટ ટ્રેન દરેકના દોડે જ છે.
झटपट 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 करो, फटाफट करो, झड़पથી કરો. આ ચકમંગની પટ બેહા જોઈએ બધું. આ ધીરજનું કામ છે. એટલે આજે જો ગુરુદેવશ્રીનું પ્રવચન છૂટ્યું હોય ને તો હરામ તમે રસોઈ પાણી કરો અને ખાઓ, પહેલા પ્રવચન સાંભળો. નહીં સાંભળો તો પાપ લાગશે, ખ્યાલ રાખજો. મને કઈ ફેર પડવાનો નથી. ગુરુદેવશ્રી પ્રત્યે આના જેવી કોઈ અવિનયની વાત નથી. કેવળ વાતો નહીં કરવાની આપણે. જો આજનું પ્રવચન છૂટ્યું હોય તો રસોઈ નહીં. આજે હર જાતના ચાબકા માર્યા છે, હર પ્રકારના ક્રિયાકાંડનું પોસ્ટમોર્ટમ કર્યું છે. તારે તારી માન્યતાને ઘરની ધોરાજી હલાવવાની છે કે આગમનું માનવાનું છે? આગમ શું કહે છે, જ્ઞાનીઓ શું કહે છે, આચાર્યો શું કહે છે? અમૃતચંદ્રાચાર્ય શબ્દના, અમૃતચંદ્રાચાર્યની આત્મખ્યાતિ ટીકાના શબ્દોના ચાબકા સોટી જો વાગે ને તો ટીકા પૂરી થયા બાદ તારી પ્રવૃત્તિમાં ફેર દેખાવો જોઈએ. નથી વાગતી ને પણ એટલે જ બેનશ્રી કહી ગયા, વાગે એને વાગે ને, लागे એને જ લાગે કે બધાને થોડુંક લાગે. समझदार को इशारा काफी होता है. हमारा જેવા 56 આવ્યા અને જતા રહ્યા. હા, વક્તાઓ તો આવશે, કહીને જશે, જે મૂળ વસ્તુ છે. શું વકીલ સાહેબ બોલો, આવું જ છે કે નહીં? સમાજની સેવા કરો, ગરીબોની સેવા કરો. હા, આજે ગુરુદેવ મંદિરો બાંધો, સામાયિક કરો, ધર્મ કરો, શુભ ખાતામાં પણ શુભ ખાતામાં લખાવો એની તો ધર્મ ખાતામાં ખતવે છે એનું શું કીધું? શુભ ખાતામાં લખાવો, શુભ ખાતામાં લખાવો. શબ્દો પણ આપણે કેવા સુવાળા પેદા કર્યા છીએ, ગાંધારીના, કૌરવો જેવા. શું કીધું? આંધળા ધૃતરાષ્ટ્રના અને આંખ હોવા છતાં પણ આંખે કાળી પટ્ટી બાંધેલી ગાંધારીના સૌ પુત્રો જેવા આપણે શબ્દો બધા સર્જાળ્યા છે. હા, શુભ ખાતામાં. ઓહો, ગામને પણ એની પંચાયત બહુ હોય. કોઈક મોટા ગુજરી જાય ને તો અહીંથી બહાર નીકળ્યા બાદ ચર્ચા, શુભ ખાતામાં કેટલું લખાયું, શુભ ખાતામાં કેટલું લખાયું. તો તારે વહેલું આવીને સાંભળવું જોતું હતું ને. ઉઠમણામાં જે વૈરાગીની વાત થઈ હોય ઈ ધ્યાને ન લે. બોલો લે, અહીંથી બહાર કેટલું લખાયું શુભ ખાતામાં, બહુ પૈસા વાળા છે. પણ અહીંયા કોક મરી ગયા છે, કોક ગુજરી ગયા છે, એમાં તને દાન ની પડી છે તો એ પંચાયત એની કરશે. તેની બહુ મોટો પરિવાર છે, બહુ સગાવાલા છે. નાના ભાઈઓ કઈ પૈસા કઈ ઓછા છે? કેટલું લખાયું? બસ 10,000. બહુ બહુ મક્ખી ચૂસ છે, આવા કઈ હોય? અરે પણ મરી ગયા એ મરી ગયા, ગુજરી ગયા એ ગુજરી ગયા. હા, શોકના ડુંગરો કોકના માથે, તારે હું લેવું દેવું છે? શું રાજુભાઈ? હા, શુભ ખાતામાં. એ શુભ ખાતાની પણ નોંધ ગુરુદેવશ્રી આજે લીધી છે ને. શુભ ખાતું, એ શુભ ખાતામાં વળી પાછો એને શેમાં ખતવે? ધર્મના ખાતામાં. અરે પણ ધર્મનું ખાતું એ બહારમાં ના હોય, ધર્મનું ખાતું તારા અંદરમાં. એટલે કાપો તો લોહી નહીં નીકળે. આવા બધા વ્યાખ્યાનો, આવા બધા વિષયો અને આની કથા જેટલી કરીએ, આમાં જેટલા ઊંડાણમાં ઉતરીએ એટલું ઓછું છે. પ્રતિજ્ઞા તો કેવી મોટી મોટી, છૂટ્યા ક્યાંકથી, વળી પાછા આવીને અટકી પડ્યા ક્યાંક. અને કશાયનો પાવર હાઉસ તો છે જ. એટલે માન્યતામાં તો એવું જ છે, આ ધર્મ, આ ધર્મ, આ ધર્મ, આ ધર્મ કહેનારનું માને નહીં, પોતે સમજે નહીં, કર્મકાંડને ગળે વળગીને રહે. એટલે આ પુણ્ય અધિકારમાં, પુણ્ય પાપ નથી બોલતો, પુણ્ય અધિકારની આ છેલ્લી ગાથામાં એન કેન પ્રકારેણ શુભ કર્મને મોક્ષનો માર્ગ સમજે છે. ખબર આ કયા તત્વની ભૂલ છે? આ આશ્રવ તત્વની ભૂલ છે, આ બંધ તત્વની ભૂલ છે, અને આ મોક્ષ તત્વની ભૂલ છે.
શુભ ભાવ આશ્રવનું જ કારણ છે ને, શુભ ભાવ બંધ રૂપ જ છે ને, અને શુભ ભાવથી મોક્ષ તો 3 કાળમાં થાય જ નહીં ને. હા, ગઈકાલે એક બહુ સરસ મેં રાત્રિના સ્વાધ્યાયમાં એક વાત કરી છે, સાંભળવા જેવી, સમજવા જેવી છે. કોકે 11,000 નું દાન આપે ને તો સગા વાલા બધાએ સાકરનો પડો આવીને આપે. ઓહો, તમે તો બહુ મોટો લાભ લીધો, તમે તો ઇન્દ્રાણી થઈ ગયા, તમે તો બહુ મોટો લાભ લીધો, બહુ સારું કહેવાય. આવા તો આ પંચમ કાળમાં, કોરોનાના કાળમાં કોની ઈચ્છા થાય? તમે તો 21,000 રૂપિયા આપીને ઇન્દ્રાણી થઈ ગયા, રાજારાણી થઈ ગયા. આપે કે નહીં પડું? બધાએ આવીને આડોશ પાડોશ વાળા, અમેરિકા વાળા તો ફોન કરીને બધાએ આપે અભિનંદન. જિંદગીમાં કોઈથી બોલતા ન હોય એ આપે, અભિનંદન આપે. હા, તમે તો કેટલા ભાગ્યશાળી, તમે તો કેટલા ભાગ્યશાળી. 11,000 21,000 ખર્ચા હોય તો એના ભાગ્યને બિરદાવે. ઓકે, હવે રોજ બેસીને 1 2 કલાક તત્વ સાંભળે છે, એ તત્વ સાંભળનારને, તત્વાભ્યાસ કરનારને કોઈ બિરદાવે છે? મને તો યાદ નથી કે મને કોઈ બિરદાવ્યા હોય. એ મીનાબેન, તમને કહું છું, હા સાહેબ, આ આપણો અહોભાગ્ય છે, આ તત્વની વાત છે. મને નથી ખબર કોઈ મને આવીને બિરદાવ્યો હોય તો હરામ. કેમ કે આપણને લાગતું જ નથી કે આ તત્વ સાંભળવા મળ્યું છે એ મહાપુણ્યના ઉદય છે. કોક તો શું બિરદાવે, આપણને પણ ક્યાં લાગે છે? બોલો રાધિકા વાળા, સાંભળ્યું વાત ગઈકાલે મેં જે કીધું હતું? આ વાત કાને પડે એ મહાભાગ્યની વાત છે. ગુરુદેવ બોલે છે કે નહીં? આપણને ક્યાં લાગે છે આમાં મહાભાગ્ય? શું રાજનભાઈ, 5-50,000 શેર બજારમાં આપણે કમાણા, તે દિવસે મૂકો લાપસી. તું પાપનો રસિયો છે, પુણ્યનો તો નહીં જ. એટલે બોલો, જે અશુભમાંથી તો છૂટીને શુભમાં આવ્યો, પણ શુભમાં ધર્મની બુદ્ધિ કરે છે ને, ધર્મનો ભ્રમ કરે છે ને, તો ખરેખર તો એ મહા અશુભમાં જ છે. કેવળ શુભના નામે ક્રિયાઓમાં છે, પરિણામો એ ખોટા, અભિપ્રાય તો ખોટો છે જ. સમજાણું કઈ? હા, એ આ ગાથા છે. પ્રતિજ્ઞા તો એવી સરસ મજાની સામાયિકની, ક્યાં ગઈ પ્રતિજ્ઞા? હા, આની વાત જવા દો, આ પ્રકરણને જવા દો. એક સ્થૂળ વાત કરું આપ સૌને. ભાઈ રાજુભાઈ સાંભળજો. ઘરેથી નાહી ધોઈ બધું ઘરના કામ બામ બધું અભેરાઈ ઉપર મૂકી આપણે શેના માટે દોડીને આવીએ છીએ મંદિરે? એક શ્રાવક તરીકે શેના માટે આવીએ છીએ? બોલો વકીલ સાહેબ, બોલો. ભગવાનના દર્શન કરવા, હા, શાંતિ, સાતા, સમાધાન, તત્વની ભાવના, આત્મ ભાવના, એને માટે ને. હા, અહીંયા કઈ અટકવાના રસ્તા ઓછા છે? ઓકળા ઓછા છે? અટકવાના રસ્તા કઈ ઓછા છે? કયું સંકલ્પ લઈને આવ્યા હતા આપણે? તો સમજાણો? ઈ બિલકુલ એ વાત જ સમજવા માટેનું આ પ્રકરણ છે. 154 નંબરની ગાથા. સ્થૂળમાંથી તો છૂટ્યા, એમ ઓલા સ્થૂળમાંથી તો છૂટ્યા, અને અહીંયા આવીને વળી પાછા બીજા સ્થૂળમાં આપણે અટક્યા. ઓહો, તમે તો જો 6 મહિના પછી તમે મળ્યા. કેમ છો? ઘરે બા કેમ છે? બાપુજી કેમ છે? અડધી કલાક તો એમાં હોળી હળગી જાય. એના માટે આપણે આવ્યા હતા. ઓલા જગ જાહેર પાપમાંથી તો છૂટ્યા. તો હવે એ ગાથાની ટીકા વાંચો, તમને એમ જ લાગે કે એનું જ ચિત્ર છે આ. હા, ગુરુદેવશ્રી એક દાખલો આપે. ચલો, ભઠ્ઠીમાં કઢાઈ મૂકીને તળતા હોય ને ભુજિયા વગેરે, એમાં ઉપર માળિયાનું મકાન, અને સાપને ધુમાડા લાગ્યા ને એમાંથી સીધા નીચે કઢાઈમાં પડી ગયો. પણ અડધું કઢાઈમાં એનું મોઢું ને અડધું પાછળ બહાર. તો ઓલા કંદોઈને તો દયા આવી. એને એમ કે ભાઈ સાપને આપણે બચાવીએ. એ બચાવ્યા તો ખરા, કાઢ્યા તો ખરા, પણ જેમ કાઢ્યા તેમ ઓલું સાપ ક્યાં કરી ગયું?
જો આ વિચારવા શું કહેવા માંગે છે ગુરુદેવ? અરે તું કઢઈમાં માંડ માંડ મરતા મરતા બચ્યો, તને બચાવવા માંગીએ છીએ અને તું માળો મરવા માંગે છે. આ વાત સાપની નથી, સમજાણો? આ વાત સાપની નથી, આ વાત આપણી સૌ કોઈની છે. હા, શું બોમ્બે વાળા સમજાણો શું કીધું? આ અરે તને દેવ ગુરુ ધર્મ ગુરુદેવ કુંદ કુંદ આચાર્ય તું માંડ માંડ મરતો મરતો બચો અને વળી પાછું તારે તો ભટ્ટીમાં જ કરવાનું છે. સામાયિક કરવાના તારા લક્ષણો દેખાતા નથી, ધર્મને પામવાના લક્ષણો તારા કઈ દેખાતા નથી. એને જ ગુરુદેવ શ્રી કહે છે કે અટકવાના રસ્તા ઘણા છે, પામવાનો તો એક જ રસ્તો છે. ચલો 154 નંબરની ગાથા આપણે વાંચીએ અને આનો આનંદ ગુરુદેવશ્રીના વ્યાખ્યાન સાથે આપણે લઈએ. જે મુખ્ય મુખ્ય વિષય બિંદુઓ છે એના તરફ આપણે થોડુંક ધ્યાન આપીએ. 154 નંબરની ગાથા 366 366 366 નંબરનું પણ સમયસાર વૈભવમાં, બાકી મૂળ સમયસારમાં તમે જોઈ લેજો. પરમઠ બાહિરાજે તે અન્નાણેણ પુણ્યમ ઈચ્છંતી. જો આ મૂળ ભૂલ છે. પુણ્યમ ઈચ્છંતી, શું ઈચ્છે છે? પુણ્ય તો જ્ઞાનીના જીવનમાં પણ છે, પણ જ્ઞાની પુણ્યને ઈચ્છતો નથી. પુણ્ય હોય છે પણ પુણ્ય ઈચ્છતો નથી. ખ્યાલમાં આવ્યું? હા. પરમઠ બાહિરાજે તે અન્નાણેણ પુણ્યમિચ્છન્તિ સંસાર ગમન હેદું વિમોક્ષ હેદું અજાણંતા પરમાર્થ બાહ્ય જીવો અરે જાણેન હેતુ મોક્ષનો અજ્ઞાનથી તે પુણ્ય છે તુજે સંસારનો. જેમાં ત્રણ મોટી વાતો સૌથી પહેલા કરી. પરમાર્થથી બાહ્ય છે, સૌથી મોટી ડિસક્વોલિટી. શું કીધું? સૌથી મોટી ડિસક્વોલિટી છે આ અજ્ઞાનીનો. અને ઉત્થાનિકામાં તમે જોશો, ગાથા પહેલા જે એક વાક્યમાં પરિચય આપ્યું છે, પુણ્ય કર્મના પક્ષપાતી શબ્દનો પ્રયોગ છે. અને આપણે તો પક્ષાતી ક્રાંત વાળી ગાથા સમજી ગયા છે કર્તા કર્મધિકારમાં. ઈ પ્રકરણ આમાં ચાલે છે. જેમ ઓલા વ્યવહાર અને નિશ્ચયનો પક્ષ ઈ ઝેર, એમ અહીંયા પુણ્ય અને પાપનો પક્ષ ઈ ઝેર. શું સમજાણો? એટલે માત્ર કર્તા કર્મ અધિકારમાં જ પક્ષાતી ક્રાંતની ગાથાઓ આવે છે એમ નહીં, પુણ્ય પાપમાં પણ છે. સમજાય છે? એના છાંટ સમજાય છે આમાં. હા, ઓલા જેનેટિક બીમારીઓ હોય, જેનેટિક બીમારીઓ હોય, જેમ કે બાપ દાદાઓમાં કેન્સરની પરંપરા હોય તો પછીની પેઢીમાં દીકરામાં દીકરીમાં વગેરે 2 પેઢી 3 પેઢી 4 પેઢી એ જેનેટિક જે કઈ હોય આવે. એમ પક્ષાતી ક્રાંત વાળી વાત કર્તા કર્મ અધિકાર 144 માં કરી ગયા, પણ હજી આ 10-12 ગાથાઓ પછી પણ ઈ ધૂન ઈ મસ્તી આચાર્યના જીન્સમાં હજી છે. શું સમજાણું? મારી વાત તો સમજાય છે આપ સૌને? પ્રકાશભાઈ, હા, 144 માં સમજાવ્યા આવ્યા છે ને, આ 154 છે, તો માંડ તો 10 ગાથાઓ પૂરી થઈ છે. એ પક્ષાતિક્રાંત વાળી જે ધૂન હતી, એ મસ્તી હતી, એ કેમ કરીને છૂટે? એટલે એનો ફ્લેવર, એની છાંટ આમાં પણ છે. જેમ ઓલો વ્યવહાર અને નિશ્ચયનો પક્ષપાત એનાથી પક્ષાતિક્રાંત કરાવ્યા, એમ પાપથી છોડીને પુણ્યમાં આવ્યો, એ ક્યાંક ને ક્યાંક તો પક્ષમાં અટક્યો, એટલે એનાથી એ પક્ષાતિક્રાંત કરાવો. પણ આ કેવો કમનસીબ જીવ છે. વ્યવહાર અને નિશ્ચયના પક્ષને ઉડાડ્યા તો માંડ ઉભો થયો, અને આવીને પછી ફસાણો આમાં. શેમાં? પાપ તો બુરો પણ પુણ્ય તો ભલો. આપણે કરવું જોઈએ ને.
દાન કર્યા વગર કઈ જીવન હોય? સમજાય છે? પુણ્યના પક્ષમાં આવીને એવો અટકી પડે. વાંચીએ છીએ જો આપણે પરમાર્થ પહેલો કીધું મેં, પહેલી ડિસ્ક્વોલિટી પરમાર્થ થી બાહ્ય છે. બેન છેલ્લા બેન આ હાચો દિગંબર છે. અરે સમજ્યા શું કીધું? આ હાચો દિગંબર છે. નહીં સમજ્યા. કેટલાનું ધ્યાન નથી? હા મુંબઈ વાળા તો સમજી ગયા વિપુલભાઈ. હાચો દિગંબર ક્યાંય નો નથી, આનું કાંઈ નથી. એટલે આમ પરમાર્થ આનું આપણું થોડુંક છે પરમાર્થ. પરમાર્થ થી બાહ્ય હાચો બહિરાત્મા છે આ. હા સમજો, સમજવાની વાત છે. પ્યોર મિથ્યા દ્રષ્ટિ છે. પરમાર્થ થી બાહ્ય છે. ગઈકાલની ભાષામાં કહીએ પર સમય છે. સમજાણો? પર સમય છે. પરમાર્થ શબ્દ આવ્યો કે નહીં? 151 માં 7 શબ્દો આવ્યા કે નહીં? પરમાર્થ થી બાહ્ય અપરમાર્થમાં રહેલો, શુદ્ધ થી બાહ્ય એટલે અશુદ્ધિમાં રહેલો, સમય થી બાહ્ય એટલે અસમય પર સમયમાં રહેલો, મુનિ નથી અમુનિ, જ્ઞાની નથી અજ્ઞાની. જો અને સ્વભાવ હતો, અહીંયા વિભાવ લેવાનો આપણે. વિભાવમાં ઉભો છે, અજ્ઞાનમાં ઉભો છે. કર વિચાર તો પામ, આ મનન જ કરતો નથી, અમુનિ છે. બધા વિશેષણો લઈ લેવાના. 151 નંબરની ગાથામાં જે કહેલા છે. પરમાર્થ બાહ્ય જીવો અરે જાણે નહે તુમો. બીજી ભૂલ કઈ? પહેલી ભૂલ કઈ મેં કીધું હમણાં? પરમાર્થ થી બાહ્ય. બીજી ભૂલ ખબર? એ મોક્ષના હેતુને જાણતો નથી. જો આ બીજી ભૂલ છે ને. પરમાર્થ થી ખાલી ખમ અને મોક્ષ નો હેતુ શું છે એને જાણતો નથી. બે થઈ. ત્રીજી ભૂલ પણ તમને સ્પષ્ટ દેખાશે બીજી લીટીમાં. અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે. પુણ્યની ઈચ્છા તો કરે છે, એને દયા કરવી છે, એને દાને દેવું છે, પણ નામ માટે. તસ્દી તો લેવી છે એને દાનની, પણ તખતી માટે. નામ આવવું જોઈએ, એને નામની જાહેરાત થવી જોઈએ. તો પુણ્યને ઈચ્છે છે. કેવી રીતે ઈચ્છે છે? અજ્ઞાનથી. તો અજ્ઞાનથી પુણ્યને ઈચ્છે. ત્રણ ભૂલો થઈ. પરમાર્થથી બાહ્ય છે એટલે ખાલી ખમ છે. મોક્ષનો જે સાચો હેતુ છે એને જાણતો નથી. અને ત્રીજો અજ્ઞાનથી પુણ્યને ઈચ્છે. તો પછી એના માટે સંસારનો હેતુ ન મળે તો શું મળે? હા, હેતુ જે સંસારનો. એટલું જ યાદ રાખજો. આજનો આ પ્રવચન, આ ટીકા એટલે અટકવાના રસ્તા ઘણા છે. વાંચો છું, ટીકામાં ધ્યાન આપજો. હવે સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી ઉપજતો જે આત્મ લાભ. આ ખબર વિશેષણો કોના છે? મોક્ષના. મોક્ષ કોને કહેવાય? કે સર્વે કર્મોના પક્ષનો નાશ. પક્ષ શબ્દમાં બહુ રહસ્ય છે. કર્મોના નાશ એમ ન કીધું, કર્મોના પક્ષનો નાશ. કર્મોનો તો નાશ થવાનો જ, પણ કર્મો હોય કે ન હોય, પણ તને કર્મનો પક્ષ છે કે નહીં? શું કીધું? જો મહિનાની 27મી 28મી તારીખે ગાલ અડધો ઇંચ ફૂલે. એમ કેમ કે હવે ભાડાની મિલકત વગેરે હોય ને, એટલે પહેલી બીજી તારીખે ભાડું મળવાનું, પગાર મળવાનું, અકાઉન્ટનું વજન વધશે. પ્રકાશભાઈ, અકાઉન્ટનું વજન વધશે. 5-50 લાખ અકાઉન્ટમાં જમા થવાના. 27મી 28મી તારીખ થી જ એ વિશુદ્ધિ ચાલુ થઈ જાય. જાણે કે પગાર હારે સગપણ થઈ હોય. પગાર તો મળશે ત્યારે મળશે ને. હા,
મહિનાના શરૂઆતના 5-6 દિવસો માટે લાભુભાઈ, કેવા ભાઈ? લાભુભાઈ. અને મહિનો પૂરો થવા આવે ત્યાં સુધી માંગીલાલ. નહીં સમજા? માંગીલાલ 500 આપો, 1000 આપો. હા, અને મહિનાનો છેલ્લો દિવસ તો ભિકારીમલ. સાહેબ જાઓ ભિકારીમલ. શું હર્ષાબેન આ હકીકત છે કે નહીં બતાવો તમે? મહિનાના શરૂઆતના દિવસો અને મહિનાના છેલ્લા દિવસો ચકાસી જુઓ. સંયોગોથી કઈ થતું નથી, પણ સંયોગોનું વળગન કેટલું છે આપણને? સંયોગોનું વળગણ અંગે વિચારો તમે. એના માટે તો કથા છે. પરમાર્થથી જે બાહ્ય છે, જાણે ન હેતુ મોક્ષનો, અજ્ઞાનથી જે પુણ્યને ઈચ્છે. એટલે સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી ઉપજતો જે આત્મલાભ, જો આત્મલાભ, તે આત્મલાભ સ્વરૂપ મોક્ષને, જો આ મોક્ષનો વિશેષ આ જગતમાં કેટલાક જીવો ઈચ્છતા હોવા છતાં અમારે તો મોક્ષે જવું છે. લક્ષ્ય ક્યાં છે? મોક્ષ. મોક્ષનો આવો મોક્ષ, આત્મલાભ રૂપ મોક્ષ. છતાં કહે છે મોક્ષના કારણભૂત સામાયિક નહીં. સામાયિક કોને કહેવાય? જો કાલે મેં રાત્રે પણ કીધું હતું આપને, સમતા ભાવ, સમતા ભાવ, વિતરાગ ભાવ, શાંત પરિણામ, એટલે સામાયિક. એ સામાયિક ની કે જે સામાયિક, જો સામાયિક નું લક્ષણ જો સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, સ્વભાવ વાળા પરમાર્થ ભૂત જ્ઞાનના ભવન માત્ર, એ સામાયિક. સામાયિક નું લક્ષણ છે આ જ્ઞાનનું ભવન માત્ર. અને એ જ્ઞાનનું ભવન માત્ર એટલે આત્માનું હોવાપણું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર વાળા લખ્યું છે ને. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર વાળા પરમાર્થ ભૂત જ્ઞાનના ભવન માત્ર. મને તો વિચાર આવતો હતો આજે આ ટીકાના એકો એક વાક્ય ને એકો એક શબ્દોના તાગા મેળવવા માટે પણ ભલભલાના શ્વાસ અદ્ધર થઈ ગઈ. કેમ કે વચ્ચે 25 બગાસા આવી ગયા હોય. આત્મલાભ મોક્ષ ની વાત કરી. એ આત્મલાભ જે મોક્ષ છે જીવો ઈચ્છે છે. ઓકે, બહુ સારી વાત છે. અને મોક્ષના કારણભૂત શું? સામાયિક. એ સામાયિક કેવી? રત્નત્રય વાળી, સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર વાળી, બરોબર? પરમાર્થભૂત જ્ઞાનના ભવન માત્ર એ સામાયિક. એકાગ્રતા લક્ષણ વાળું છે અને સમયસાર સ્વરૂપ છે. તેની પ્રતિજ્ઞા લઈને પણ જો 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 આ અટકવાનો રસ્તો કેવો શોધે છે આજે. આટલી પ્રતિજ્ઞા હોવા છતાં આ પ્રતિજ્ઞામાંથી આટલો બધો પસાર થઈને આગળ આવ્યો. એટલે જ મેં દાખલો આપ્યો હતો સાહેબ. સવારે નાહી ધોઈ ઘરના બધા કામ આટોપી કઈ પ્રતિજ્ઞા લઈને નીકળ્યા આપણે મંદિરે, એ માટે જ મેં દાખલો આપ્યો હતો. માંડ 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 એમાંથી હા છૂટ્યો. પણ ત્યાંથી છૂટ્યો, પણ જે સંકલ્પ લઈને આવ્યો હતો, જે સંકલ્પના લક્ષ્ય ઉપડ્યો હતો, એ લક્ષ્યને ભૂસાવવાના, અટકવાના એને રસ્તાઓ હજારો મળી રહે. એટલે હું સમાજના યુવાઓ સામે ફરિયાદ હજી કરું છું આ એક વિદ્વાન તરીકે. એટલે ભૌતિક કામ સોંપો, હમણાં 50 આવીને ઉભા રહેશે. ભૌતિક કહું છું. આ ખુરશીઓ બધી સાફ કરવાની, શરમ બરમ રાખ્યા વિના હાથમાં પોતું લઈને બધા ચાલુ થઈ જશે. પણ હું કહું કે બેસો આપણે તત્વની વાત કરીએ. એના માટે નહીં, ભૌતિક સેવા કરવી છે, આધ્યાત્મિક સેવા માટે આપણે સમય નથી. અને આ કાગડા બધે કાળા છે. મુંબઈ એક જગ્યાનું નામ નહીં કહું, પરિશ્રમપરુમાં ગયો હું. જે દિવસે ગયો બીજે દિવસે પરિશ્રમપરુ, એના પહેલાના દિવસે 100-150 બધા યુવાઓ મંદિરની સાફ સફાઈ, પાણીનું રેલમ છેલ. પછી મેં બીજે દિવસે વ્યાખ્યાનમાં પૂછું એ ઓલા જે ગઈકાલે 100-150, અને પછી ઓલો કહેનારા પણ બહુ અભિમાનથી મને કીધું, પંડિતજી
અમારે यहाँ યુવાઓમાં બહુ સંપ છે, એક ફોન કરો એટલે બધાએ હાજર થઈ જાય. બધી વાત સાચી મેં કીધું. રાત્રે અપૂર્વ અવસરનું સ્વાધ્યાય, એમાં મેં પૂછ્યું તાગડે, ઓલા જે ગઈકાલના 150 હતા 150 માંથી કેટલા છે? એક ન મળે. તો મને બતાવો, દેવગુરુ ધર્મ આદિકની કેવળ ભૌતિક સેવા કરવા માટે આપણે છીએ કે ઈ ભૌતિક સેવા તો અવસર છે સાહેબ, પ્રયોજન તો આપણો આધ્યાત્મિક સેવા છે. તો આધ્યાત્મિક એટલે આત્મિક, તો આત્મિક તો આપણું ધોવાઈ જાય છે અને ઓલી મજૂરી રહી જાય છે. ઈ મજૂરી કરવા માટે આપણું જીવન નથી. પોઈન્ટ સમજાય છે હું શું કહું છું? તમે બેનો બધા ધ્યાન રાખજો આ બધી બાબત. કોઈ નહીં કહે આ વાત. હમણાં હું આને આ કામ સોંપું ને તો તું આ સાફ કરજે, આ બરાબર અહીંયા મૂકજે, આમ તેમ આ બધું કરશે, પછી બહાર જઈને ઉભા રહેશે. સૌથી પહેલા આગળ બેસો, મોડા આગળ. આ વ્યવસ્થા કોને માટે કરી છે? કે તારા માટે જ કરી છે, તત્વ સાંભળવા માટે. આ વાત સમજવું. ભૌતિક સેવાને સેવામાં તો ધંધા અને વેપાર વગેરેની સેવા તો છૂટી જાય, એ તો અતિ સ્થૂળ સંકલેશ. આમાં એવું ને આગળ આવશે, અતિ સ્થૂળ સંકલેશ તો છૂટ્યું, અને ધર્મના નામે પછી આમાં આમ સાફ સફાઈ કરો ને ઓલું કરો ને ફલાનું કરો ને ઢીકણું કરો. પણ આ સેવાનો તો એક તને અવસર મળ્યો કે અહીંયા તત્વનો અવસર છે, તો એમાં જઈને તું બેસ. પણ આમાં તો ભાઈ સાહેબની ગેરહાજરી. તો તને ધર્મ મળ્યું, અવસર મળ્યા ન મળ્યા બધું બરોબર છે. આ ગાથા એમ સમજાવે છે આપણે. જો આમાં આગળ નીકળશે જો અર્થ, સામાયિક પરમાર્થભૂત જ્ઞાનના ભવન માત્ર એકાગ્રતા લક્ષણ વાળું છે અને સમય સાર સ્વરૂપ છે. તેની પ્રતિજ્ઞા લઈને પણ આ જે શબ્દ આવ્યો ને સમય સાર સ્વરૂપ, સાંભળજો થોડુંક. 151 નંબરની ગાથાને ફરીથી યાદ કરો. સમય સાર સ્વરૂપ એટલે પરમાર્થ સ્વરૂપ, સમય સાર સ્વરૂપ એટલે કેવળી સ્વરૂપ, સમય સાર સ્વરૂપ એટલે શુદ્ધ સ્વરૂપ, સમય સાર સ્વરૂપ એટલે શુદ્ધ સ્વરૂપ, સમય સાર સ્વરૂપ એટલે જ્ઞાની સ્વરૂપ, સમય સાર સ્વરૂપ એટલે સ્વભાવ સ્વરૂપ. 7 અર્થ કરવાના ના, કેમ કે એમાં શબ્દ હતો સમય, અહીંયા શબ્દ આવ્યો સમય સાર. તમને કેવળ મારી મગજમારી તો નથી લાગતી ને? આગળ પાછળ જોવાનું ઈ આ છે. સમય સાર સ્વરૂપ એટલે પરમાર્થ સ્વરૂપ. અને ગાથામાં ઓલાને દંડા મારે છે, નોંધ લે છે, જે પરમાર્થ થી બાહ્ય છે. પરમાર્થ થી બારણે ઉભો છે. ક્યાંક મને શબ્દો આથડે નહીં કાનમાં, સમય દર્શન થઈ જાય તો મોક્ષ જવું પડે ને. એ તો સાહેબ તમે વડીલ છો એટલે કહો છો, પણ અમારે જોવાની આવવાનો તો હજી ધંધા વેપાર કરવાના છે સાહેબ. એટલે બારણે જઈને ઉભો છે આ જીવ. બારણે ઉભો એટલે બહિરાત્મા. જો એને તો આગળ નામર્દાયી કહેશે સાહેબ, એને નામર્દાયી કહેશે, નપુંસકતા કહેશે. પ્રતિજ્ઞા લઈને પણ જો પ્રતિજ્ઞા એવી કરીએ નહીં, બરોબર? તુરંત કર્મ ચક્ર ને પાર ઉતરવાની નામર્દાયી ને લીધે. આ જો નામર્દ શબ્દ તો કેવો વાપર્યો છે, ક્લીબ સંસ્કૃતમાં, ક્લીવત્વે ન નામર્દાયી ને લઈને પરમાર્થભૂત જ્ઞાનના ભવન માત્ર જે સામાયિક, જો આ સામાયિક, તે સામાયિક સ્વરૂપ આત્મ સ્વભાવને નહીં પામતા થકા. હમણાં 2 લીટી પહેલા પ્રતિજ્ઞા કોની કરી હતી? એની જ કરી હતી ને. પ્રતિજ્ઞા કરવાથી શું થાય? પ્રતિજ્ઞા કરવાથી શું થાય? તું કરતો ખરો તો થાય. તો ઈ ભાવે પરિણામ તો કર. પ્રતિજ્ઞા કરવાથી કઈ નહીં થાય, વાયદાઓ બધા વેફળ જાય. એટલે પ્રતિજ્ઞા તો કરેલો છે, છતાં નહીં પામતા થકા, આત્મ સ્વભાવને નહીં પામતા થકા. આત્મ સ્વભાવને કીધું છે, આત્મ સ્વભાવને નહીં પામતા થકા જેમને જોજો અત્યંત સ્થૂળ સંકલેશ પરિણામ રૂપ કર્મો એટલે જગ જાહેર પાપ, અન્યાય, અનીતિ વગેરે એ નિવૃત્ત થયા છે. સમજાણું?
આખી રાત દુકાને જઈને નહીં બેસે, સવારે કલાક 2 કલાક મંદિરમાં ગાળે, સ્વાધ્યાયમાં ગાળે. એટલે અત્યંત સ્થૂળ જે સંશ્લેષ પરિણામ રૂપ કર્મો એનાથી તો નિવૃત્ત થયા, અને અત્યંત સ્થૂળ જો એ સ્થૂળ અત્યંત સ્થૂળ કેવા વિશુદ્ધ પરિણામ રૂપ કર્મો પ્રવર્તે છે તેઓ કર્મના અનુભવના, આત્માનો અનુભવ નથી, શેનો અનુભવ છે? પાપ ક્રિયાનો અનુભવ છૂટ્યો અને પુણ્યના શુભના કુશીલ, એ સુશીલ કુશીલ જ છે ને, એના અનુભવના ગુરુપણા લઘુપણાની પ્રાપ્તિ માત્ર. વાહ, આ બહુ જબરદસ્ત છે. શું ખબર છે આનો અર્થ? આમ જો મારી તરફ જો બધાય. ઈશ્વોપદેશમાં એક દાખલો આપેલો છે. વજનદાર વસ્તુ એક ખભે મૂકેલો, થોડીક વાર આગળ ગયો, ખભો દુખવા માંડ્યો, તો પછી વજન શું કર્યું? બીજા ખભે મૂક્યું. વજન તો ઓછો નથી થયો, પણ થોડીક વાર માટે હાશકારો અનુભવાય. આ ખભેથી આ ખભે એમ પાપનું પોટલું મૂક્યું તો ખભો તો દુખતો જ હતું, બરોબર, પણ એની જગ્યાએ હવે પુણ્યના પોટલા મૂક્યા, તો વજન તો એવો ને એવો છે ને. એટલે અહીંયા કહે છે સ્થૂળ લક્ષણ વાળા કર્મના અનુભવના ગુરુપણા લઘુપણાની પ્રાપ્તિ માત્રથી. ગુરુપણા લઘુપણાનો બીજો અર્થ છે કલાક 2 કલાક પાપની પ્રવૃત્તિમાંથી છૂટે અને પછી 2 કલાક સત્સંગ સ્વાધ્યાય આદિ કરે. શ્રીમદજીના શબ્દોમાં કહીએ, આ જીવિકામાંથી માંડ કલાક 2 કલાક સમય કાઢે અને અહીંયા કુગુરુ એને લૂંટી લે, તું સામાયિક કર, તું મંદિર બાંધ. ઓલું ગુરુપણું અશુભ, અહીંયા લઘુપણું એટલે શુભ. એવી રીતે થોડાક ઓછા વધતા પ્રમાણમાં એને કર્મનો જ અનુભવ કરે છે. એમાં બહુ મોટી ભૂલ જો સંતુષ્ટ ચિત્ત વાળા થયા થકા. મેં એક સંતુષ્ટ ચિત્ત વાળા થયા થકા એના માટે એક બહુ સરસ સ્લાઇડ બનાવ્યું છે, સાંભળો. સંતુષ્ટ ચિત્ત વાળા એટલે શું? સંતુષ્ટ ચિત્ત વાળા એટલે શું છે? સંતુષ્ટ ચિત્ત વાળા એટલે માને માર્ગ મોક્ષ નો. અમે તો મોક્ષ નું કરીએ છીએ. મુંબઈમાં ઘણા બધા એવા મિત્રો છે, ભાઈંદર છે, મલાડ છે, ઘણી જગ્યાએ. એ જયારે પણ આમ વાત થાય ને ત્યારે એમ કહેતા હોય, અમે તો દર વર્ષે યાત્રા માટે ઉપડીએ. મને વિચાર આવે, અમે રોજ સ્વાધ્યાય કરીએ એવું કોઈ દી કહેતા નથી. અમે રોજ ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળીએ, રોજ અમે કલાક 2 કલાક સ્વાધ્યાય કરીએ એવું તો કોઈ દી બોલતા નથી. વિપુલભાઈ, હા, વર્ષ દીમાં અમે બરોબર. પછી એમ કહે, અમે એક વખતે કૈલાસ ઉત્તર ભારત જઈએ, બીજા વર્ષે પછી અમે આમ શિખરજી બાજુમાં જઈએ, પછી ત્રીજા વર્ષે ગોમટેશ્વર બાહુબલી. અમે 4 દિશાઓમાં પૂર, અને એક પછી 2-4 વર્ષમાં ગિરનાર તો હોય જ. એટલે તમે વિચાર તો કરો, આને યાત્રાના રૂટ નક્કી કર્યા છે, અને વર્ષ દીમાં એક વખત જે ક્રિયા થાય એની તો જાહેરાત થાય. પણ તો રોજ કલાક બેસીને 2 કલાક બેસીને શાંતિથી ખૂટેથી બંધાઈને જાગતો જીવ ઉભો છે, એ ક્યાં જાય એ મંત્ર તું સ્મરણ કરતો હોય તો. પણ આ જીવને કર્મકાંડ શબ્દ આવ્યો ને આમાં, એ કર્મકાંડ અને ક્રિયાના સંસ્કારો છૂટતા નથી, છે ને. કાપો તો લોહી નહીં નીકળે એવી ટીકા છે કે નહીં? એ બધા બહેનો સાંભળો છો ધ્યાનથી? એટલે ક્યાંય પડવા જેવું નથી. અને આપણને પકડી પકડીને પડાવનારા ઘણા પડ્યા છે. પકડી પકડીને નાખે ઓલા શીશામાં ઉતારે. હાલ તને તો બહુ ધર્મનું ને, હાલ તું આ કામ કર, બીજું કઈ નહીં કરે. હાથમાં ઓલો પ્લેટ આપશે, અને પ્લેટમાં પછી કઈ નહીં હોય, કાપલી હોય, બધાને તારે આપવાનો, બધાને તારે આપવાનો. છેલ્લે પછી શું કહે છે? ઓહો તમે તો ધર્મની કેટલી મોટી પ્રભાવના કરી. એમાં શું કાપલી દેવામાં શેની પ્રભાવના થઈ? શાંતિથી બેસીને તત્વ સાંભળ ને. આ બધા અટકવાના રસ્તા છે.
અને આવા જ શત્રુઓ બધા આપણા આજુબાજુમાં છે. રામના મિત્ર કેટલા? કોઈ નહીં. સીતાજી જે હતા એ બિચારા અહીંયા ગયા અશોક વાટિકામાં. બધે રાવણની સેના છે. એમ આપણને અટકી મારનારા જ બધા પ્રસંગો ચારે બાજુએ છે. એટલે સાવધાન, સાવધાન, સાવધાન. તમે જોજો, આપણે તમે લોકો જો બહેનો આવો છો, હમણાં 70-80 વર્ષ વાળા કોક બેન તમને કહે, રાજેશ્રી તને તો કેટલી રુચિ, બહુ જ તને તો ધર્મનો, એમાં પછી સાસુમાં દિવસમાં 10 વખત કહે ને, આપણને એમ થઈ જાય, ઓહો આપણે તો ધર્મમાં બહુ આગળ વધી ગયા. અટકવાના અવસરો આમાં ઘણા છે. મને અમારા મિત્રોના સેંકડો એવા ફોન આવતા હશે, સાહેબ અમારા અભયકુમાર તો મને હંમેશા કહે, સુનિલ તમારા તો કુંડની મને બહુ ઈર્ષા થાય છે, તમને આટલું સરસ આ બધું તમે કરો, આ બધું સાંભળો, પણ કોઈ દી અંદરમાં એ વાત લાગવા નહીં દઉં. મને તો આજ વિચાર આવે, પુણ્યના પ્રસંગો મળ્યા તેથી શું? તેથી શું? કામ તો અંદર થવો જોઈએ ને. એટલે ભાઈ આ બહુ માર્મિક વાત છે. સંતુષ્ટ ચિત્ત વાળા થઈ. આપણે ઘણું કર્યું, પરિશ્રમ કરો થાય પૂરા, કેવું લાગે? ખરેખર તમે બોલો, શારીરિક થાકની વાત તો જવા દો, પણ હાશ આ વખતે તો શું પર્યુષણ ઉજવાના. મને ઘણા અભિનંદનો આપતા હોય છે ને પછી પરિશ્રમ કરો પછી, આ વખતે વિધાનમાં બહુ મજા આવી અને આ વખતે સ્વાધ્યાયમાં બહુ મજા આવી. હા, આ પ્રશ્ન હળવેથી આપણી જાતને પૂછવાનું, શું બોલ્યા સાહેબ સમજાણું? તેથી શું? એ પર્યુષણ પર્વ પછી તો હકીકતમાં પર્યુષણ ચાલુ થાય. આ 365 દિવસના ખોરાક સિવાય બીજી કોઈ ખોરાક જ નથી હકીકત. સમજાય છે? એટલે બહુ માર્મિક વાત છે કે સંતુષ્ટ ચિત્ત વાળા થયા થકા સ્થૂળ લક્ષ્ય વાળા હોઈને, જો આમાં ગુરુદેવશ્રી ધ્યાન અપાયું, ઓલા અતિ સંકલેશ વાળા ઈ સ્થૂળ, અતિ વિશુદ્ધ વાળા ઈ સ્થૂળ, અને અહીંયા અતિ સ્થૂળ લક્ષ્ય વાળા. ગુરુદેવ યાદ અપાયું, આમાં ધ્યાન અપાયું, ખ્યાલ ગયું હોય તો તમારે. શૈલાબેન સમજાણું? ઓલા સંકલેશમાં પણ સ્થૂળ લખ્યું, સ્થૂળ સંકલેશ સ્થૂળ વાળા, અને વિશુદ્ધિમાં પણ સ્થૂળ લખ્યું, અને અહીંયા સ્થૂળ લક્ષ્ય વાળા. એટલે અહીંયા દૃષ્ટિ જ ખોટી છે. સ્થૂળ લક્ષ્ય વાળા હોઈને પોતે પોતાના અજ્ઞાનથી કેવળ અશુભ કર્મને જ બંધનું કારણ માનીને, એટલે જો અશુભથી છૂટે, વ્રત નિયમ શીલ તપ વગેરે શુભ કર્મો પણ બંધના કારણ હોવા છતાં તેમને બંધના કારણ નહીં જાણતા થતા મોક્ષના કારણ તરીકે તેમને અંગીકાર કરે છે, અને મોક્ષના કારણ તરીકે તેમનો આશ્રય કરે છે. એટલે ખબર શું? આશ્રય કરે છે એટલે એકત્વ કરે છે, આશ્રય કરે છે એટલે મમત્વ કરે છે, જીવ જીવ અધિકાર આવ્યું. આશ્રય કરે છે એટલે કર્તૃત્વને સેવે છે, આશ્રય કરે છે એટલે ભોક્તૃત્વને સેવે છે. આખું કર્તા કર્માધિકાર આવ્યું. એ આશ્રય કરે છે એટલે પુણ્ય ને પુણ્ય પરિણામમાં વળી પાછું ઓલો એકત્વ મમત્વ કર્તૃત્વ ને ભોક્તૃત્વ સ્વામિત્વ બુદ્ધિને સેવે. હા, એટલે જ આમાં એક વાત આવી હતી, ગુરુદેવશ્રી આજે બોલ્યા હતા, બસ એટલી જ વાત કરીને જો પાના નંબર 370 બુકમાં જો નીચે સાવ ન્યાલભાઈ, આપણે સામાયિક ન છોડવી, હંમેશા કરતા હોઈએ એમ કહે, નહીતર પછી ટેવ છૂટી જશે. સાવ નીચેની લેટી જો, આ જીવને ટેવની પડી છે. તો ટેવનું નામ તો શ્રીમદજીના શબ્દોમાં ક્રિયાકાંડ કહેવાય. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોય. ઘણા બધા શબ્દો નવા આવ્યા, તર્ક નવા છે આમાં. અતિ સ્થૂળ સંકલેશ, અતિ સ્થૂળ વિશુદ્ધ, કર્મ ભાવને ચેતતો, અશુભથી દૂર હટતો પણ પાપને ગળે વળગતો. મેં 3-4 દિવસ પહેલા શબ્દ પૂછ્યું હતું આપ સૌને, અર્જુનનો શત્રુ કોણ? અર્જુનનો શત્રુ દુર્યોધન કે કર્ણ? દુર્યોધન તો ખરો જ, એક વખત દુર્યોધન માની જાય, કર્ણ નહીં માને. ઓલો તો જાહેર પાપ રૂપે છે,
કર્ણ તો જાહેર પુણ્ય રૂપે છે. તું દુર્યોધનને પણ ગળે નહીં વળગ અને કર્ણને પણ ગળે નહીં વળગ, કેમ કે બંને તારું માથું કાપવા માટે મથે છે. સાવધાન સાવધાન સાવધાન. હે અર્જુન, દુર્યોધનથી પણ સાવધાન, કર્ણથી પણ સાવધાન. હે મુમુક્ષુ, પાપથી પણ સાવધાન અને પુણ્યથી પણ સાવધાન. એ આવો આ ગજબનો વિષય છે. 154 નંબરની ગાથા. સોથા નીકળી જાય. વાંચો 2, 4, 6 વખત ટીકા વાંચો. એક એક શબ્દ વાંચવા જેવું છે. ઓમ શાંતિ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.